ભારતીય નાગરિકોને નમ્ર વિનંતી કે અહીં ખુરશીઓમાં બિરાજમાન થઈ જાય. એક નાનકડો પણ અર્થપૂર્ણ કાર્યક્રમ અમે સૌ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલતદાર સાહેબ શ્રી, નડિયાદ શહેરના ચીફ ઓફિસર સાહેબ શ્રી, અમારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત અમારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અલ્પેશભાઈ સાહેબ શ્રી, અમારી કચેરીના 108 તરીકે ઓળખાતા શ્રી રીતેશભાઈ પટેલ, આ ઉપરાંત ઉપસ્થિત અન્ય મહાનુભાવો તથા સૌ સિનિયર સિટીઝનો, સૌને જય મહારાજ તથા નાનકડા પરંતુ એક અર્થપૂર્ણ કાર્યક્રમમાં તમારા સૌનું સ્વાગત. મને કહેતા આનંદ થાય છે કે આ કાર્યક્રમ એ નડિયાદ શહેર તાલુકા પેન્શનર ફોરમ નડિયાદ તેમજ રામદેવજી સિનિયર સિટીઝન ક્લબ અને સિનિયર સિટીઝન ક્લબ પશ્ચિમ નડિયાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ છે. ત્યારે આ કાર્યક્રમમાં નડિયાદ શહેર તાલુકા પ્રમુખ શ્રી ડોક્ટર રાજ ભારતી, નડિયાદ શહેર તાલુકા પેન્શનર ફોરમના પ્રમુખ શ્રી ડોક્ટર રાજ ભારતી, સિનિયર સિટીઝન ક્લબ નડિયાદના પ્રમુખ શ્રી કાંતિભાઈ શર્મા, સિનિયર સિટીઝન ક્લબ પશ્ચિમ નડિયાદના પ્રમુખ શ્રી દશરથભાઈ પણ ઉપસ્થિત છે. પ્રતિનિધિ સ્વરૂપે મંત્રી શ્રી રસિકભાઈ પરમાર ઉપસ્થિત છે. સૌનું આ કાર્યક્રમની અંદર સ્વાગત છે. મિત્રો, આપણે સૌ શા માટે ઉપસ્થિત થયા છે તે એક મોટો પ્રશ્ન થાય. વાત એમ છે કે આપ સૌ જાણો છો તે મુજબ, અને જો ન જાણતા હોય તો આપણે બરાબર યાદ રાખી લઈએ. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અને એમાં મતદાનની તારીખ 7/5/2024 મંગળવાર, સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મિત્રો આપણે સૌએ મતદાન કરવાનું છે. આમ છે ત્યારે આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ છીએ. મિત્રો, હવે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ છીએ સમગ્ર ઘટનાક્રમને. ફરી એકવાર સુમધુર કરતલ ધ્વનિ. અને હવે હું ડોક્ટર રાજ ભારતીને કે તેઓ એક પ્રાસંગિક ઉદ્બોધન કરી અને આપણને સૌને લાભાન્વિત કરશે. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ પ્રમુખ શ્રી વધારેલ સૌ સિનિયર સિટીઝન મિત્રો, મંચસ્થ મહાનુભાવો, માનનીય ચીફ ઓફિસર સાહેબ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધારેલ મામલતદાર સાહેબ, અમારા સિનિયર સિટીઝન રસિકભાઈ, શ્રી કાંતિભાઈ શર્મા તથા ડીઓ કચેરીમાંથી પધારેલ અધિક્ષક શ્રી, સર્વેને હું આ સુંદર પ્રસંગે આવકારું છું, સ્વાગત કરું છું. અને તમે પણ બધા લોકો જે તમારો સમય કાઢીને અત્યારે ઉપસ્થિત છો તો તમારો પણ આવકાર કરું છું, ધન્યવાદ પાઠવું છું. આજનો કાર્યક્રમ તો તમે જાણો છો કે આ એક સરકારી કાર્યક્રમ છે, જિલ્લાનું વહીવટીતંત્ર દ્વારા આયોજિત છે. અને આ કાર્યક્રમ આપણા નડિયાદ શહેર માટે, જિલ્લા માટે તથા સમગ્ર મતદાતા માટેનો છે. દરેક મતદાતાઓને ખાસ જાગૃતિ એટલા માટે લાવવામાં આવે છે કે ઘણામાં હજી થોડીક અરુચિ છે, થોડોક જે તાપ સાથે મામલતદાર સાહેબ આપણા યુવાન છે એ પણ ઉપસ્થિત છે. તેઓથી પણ આપણને આ સભાને ઉદ્બોધન કરશે અને સરકારી કાર્યક્રમને જેમ બને તેમ વેગ મળે તથા સુંદર આ કાર્યક્રમનો પ્રભાવ પડે અને નડિયાદ શહેર તાલુકાની અંદર કે જિલ્લાની અંદર આ કાર્યક્રમ સફળ નીવડે એવી પ્રભુ પ્રાર્થના સાથે વિનવું છું. ધન્યવાદ. સમાયો એમના અનુભવનો આપણને લાભ આપ્યો. હવે હું કાંતિભાઈ સાહેબને વિનંતી કરીશ, જેઓ રામદેવજી સિનિયર સિટીઝન ક્લબ નડિયાદના પ્રમુખ છે, તેમને વિનંતી કરીશ કે ગણતરીના શબ્દોમાં પણ ઉત્તમ સંદેશ ઉપસ્થિત સૌ નાગરિકોને પીરસે. આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ છીએ. મિત્રો, સર્વેને જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. સૌપ્રથમ તો હું પૂર્વ પ્રમુખ છું. પ્રમુખ તરીકે અમારા જયરામભાઈ પટેલ સાહેબ છે, એ આવવાના છે, એટલે નથી આવે એટલે એમનું જે સીટ છે એમને શોભાયમાન કરી છે, તો એ રીતે ચોખવટ કરું. ત્યારબાદ આજે આપણે જે પ્રસંગે જેના માટે ભેગા થયા છીએ એના માટે એક નાના સંદેશમાં પણ આપ સૌને વડીલો આ સમયને ઓળખી સમયને તકાદાને માન આપી આપણે આજે સહકાર આપ્યું છે એ મોટો સહકાર છે. તો આ જ રીતે આપણે એમ કહ્યું કે ગરમી છે, આ છે, બધું વાંચી વાત છે, પણ સવારે 8 થી 12 8 થી 11
આપણે વહેલા પહોંચી જઈએ, આપણે ત્યાં મતદાન મથકે પહોંચી જઈએ અને આપણે એક ફરજ બજાવીએ. બરાબર? લોકશાહીનું અર્થ છે શું? ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ. લોકોનું, લોકો વડે, લોકોથી ચાલશે. આ આપણાથી ચાલે છે, આપણા દ્વારા થાય છે, આપણા માટે છે. માટે આપણે જેટલો સહકાર આપીશું એટલો સારો. આપ તો બધા વડીલો છો, અમે તો તમારે ત્યાં નાના ભૂલકા જેવા છે, 70 વર્ષનો નાનો બાળક છું. પણ આ એક સમયના તકાજે આપણે આપણી ફરજ બજાવીએ એવી સર્વની વિનંતી. ખૂબ ખૂબ આભાર મને સાંભળી બદલ. અને હવે વિનંતી કરીશ નડિયાદ શહેરના મામલતદાર, નડિયાદ તાલુકાના મામલતદાર સાહેબશ્રીને. સૌ પ્રથમ તો આજના આ કાર્યક્રમમાં જેમણે આયોજનમાં ખૂબ જ મદદ કરેલી છે એવા બંને સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખોનો અને સિનિયર સિટીઝન ક્લબના તમામ મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે પોતાની એક નૈતિક અને પવિત્ર ફરજ સમજીને મતદાન જાગૃતિના કાર્યક્રમમાં સંમિલિત કરેલા છે. સાથે સાથે મંચસ્થ અધિકારીગણ અને મુરબ્બીઓને પણ સૌને પ્રણામ કરીએ છીએ. આપ સૌ સુવિદિત છો કે ભારત દેશ એક એવો દેશ છે કે જેમાં આઝાદીની સાથે જ બંધારણ થકી દરેક પુખ્ત વયના નાગરિકને કોઈ પણ જાતિ, જ્ઞાતિ, લિંગના ભેદભાવ વગર એ મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. અત્રે ઘણા મુરબ્બીઓ હશે કે જે આઝાદ ભારત પહેલાં બ્રિટિશ સમયમાં જેમનો જન્મ થયેલો હશે અને સારી રીતે આઝાદીને જે આખી સફર છે આઝાદી બાદની અને પહેલાંની એનાથી વાકેફ હશો. એટલે એના વિશે સવિશેષ કંઈ ન કહેતા આજના જે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે આવનારા સમયમાં 7/5/2024ના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન થનાર છે. તો એમાં મોટા પ્રમાણમાં સહપરિવાર આપણે સૌ જોડાઈએ અને આપણા કુટુંબીજનોને પણ પ્રેરિત કરીએ. કારણ કે મતદાનની જે આપણને સ્વાભાવિકપણે ઉદાસીનતા જોવા મળતી હોય છે અને હીટવેવની પણ આગાહી છે. એટલા માટે સાહજિક હમણાં જે અગાઉના વક્તાઓએ વાત કરી કે ગરમીના કારણે અથવા ક્ષુલ્લક કારણોસર આપણે મતદાન કરવા માટે જવાનું ટાળતા હોઈએ છીએ કે ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડે. મોડર્ન લેંગ્વેજમાં કહીએ તો અર્બન એપથી, જે અર્બન એરિયામાં રહેતા હોય એને લાઈનમાં ઊભા રહેવું ના ગમતું હોય, ગરમી થાય, પરસેવો વળે, સમય બગડે, ઘરની બહાર કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પસંદ ના હોય. એના કારણે સામાન્ય રીતે જોઈએ તો ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં મતદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. પણ આ વખતે આપણે બધા સંકલ્પબદ્ધ થઈએ કે નડિયાદ શહેરમાં જે મતદાન છે એ ગ્રામ્ય વિસ્તાર કરતાં પણ વધારે થાય અને રાજ્યની જે એવરેજ હોય છે 65%, 67% એનાથી પણ વધારે થાય. એના માટે તંત્ર અને આપણે સૌ એકબીજાના સાથ સહકારથી સંકલ્પબદ્ધ થઈને એ સુનિશ્ચિત કરીએ કે 7/5/2024ના રોજ આપણે તો મતદાન કરીએ જ. સવારમાં વહેલા 11 વાગ્યા સુધીમાં જે ટાઢો પહોર હોય ત્યાં સુધીમાં આપણે પણ મતદાન કરીએ. સાથે સાથે આપણા સગા સંબંધીઓ, આપણી આજુબાજુમાં રહેતા લોકો અને આપણું કુટુંબ એ તમામ લોકો મતદાન કરે સમયસર એ સુનિશ્ચિત કરીએ. આ આપણી સૌની નૈતિક ફરજ પણ છે અને આપણને પ્રાપ્ત થયેલો અધિકાર પણ છે. એટલે આપ સૌ વડીલોને આજના આ કાર્યક્રમના માધ્યમથી અને આપના માધ્યમથી નડિયાદ શહેરના નગરજનોને ખાસ અમે અપીલ કરીએ છીએ કે આપ સૌ એ 7/5ના રોજ મતદાન કરવા માટે આપના મતદાન મથક પર પધારો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એ પણ સુવિધાઓ કરવામાં આવે છે આજના સમયમાં કે મતદાન મથકે મિનિમમ ફેસિલિટી તમામ ઉપલબ્ધ હોય. જે વ્હીલચેરનો ઉપયોગ કરવા માંગતા હોય તો એના માટે વ્હીલચેર ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે અને ત્યાં રેમ્પની વ્યવસ્થા પણ હોય છે, પીવાના પાણીની વ્યવસ્થા છે. બૂથની બહાર બૂથ લેવલ ઓફિસર બેઠા હોય કે તમે તમારું કયું મતદાન મથક છે, કયા ભાગમાં, કયા ક્રમ નંબર પર તમારું નામ છે, તો એ પણ તમને મદદ કરતા હોય છે. એટલે બધી જ ફેસિલિટીનો તંત્ર તરફથી છે એ આયોજન કરવામાં આવેલું છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે 7/5/2024ના રોજ આપ સૌ ખૂબ જ બહોળા પ્રમાણમાં આ રીતે મતદાનની પ્રક્રિયામાં જોડાઓ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.
અહીં મામલતદાર સાહેબે ખૂબ જ સુંદર વાત આપણી સમક્ષ રજૂ કરી કે મિત્રો ભૂલતા નહીં, યાદ રાખો તારીખ 7/5/2024 મંગળવાર, સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. સાવ ક્ષુલ્લક કારણોસર મતદાન ન કરીએ અને સમગ્ર શહેર પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થાય તેવું ન કરશો મિત્રો. ચોક્કસ મતદાન કરીએ. આપ સૌ અહીં શ્રદ્ધા સાથે બેઠા છો એટલે અમને પણ એવી શ્રદ્ધા છે કે તમે તો મતદાન કરશો જ, પણ અહીં તમારી જવાબદારી પૂરી થતી નથી. આસપાસના લોકોને, પરિવારના જનોને, મિત્રોને, સગા સંબંધીઓને તમે પ્રેરણા આપશો, મતદાન કરશો અને કરાવશો. આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈશું અને એક શપથ લઈશું. જમણો હાથ આગળ કરી. ભારતના નાગરિકો લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું તેમજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું. જય હિન્દ. ભારત માતા કી. ભારત માતા કી. થેન્ક યુ. તેઓ આભાર વિધિ દ્વારા કાર્યક્રમને સમાપન તરફ દોરી જાય. સિનિયર સિટીઝન ક્લબ પશ્ચિમ ગુજરાતથી આપ સૌનો આભાર માનું છું. ખરેખર આ આપણું કુટુંબ છે, આપણે આભાર માનવાનો હોય જ નહીં. નગરપાલિકા નડિયાદ આપણી છે અને આપણે એમના નાગરિકો છીએ એટલે આપણા પર ના હોય, પણ આપણે આવેદન આપ્યું છે એટલા માટે એમનો ખાસ આભાર માનું છું. ખાસ કરીને મતદાન જાગૃતિ જે પ્રોગ્રામ રાખ્યો છે એ ખૂબ જ સુંદર પ્રોગ્રામ રાખ્યો છે અને મને 100% ખાતરી છે જે જાગૃત છે એ તો આવી ગયા છે, જે જાગૃત છે એ અહીં બેસી ગયા છે અને એ 100% મતદાન કરવાના છે. હવે એમને અપીલ કરવાની છે કે દરેક એમના કુટુંબોને, મિત્રોને, દરેકને વોટિંગ બૂથ પર લઈ જાય તો 100% મતદાન કે દરેક મતદાન માટે દરેકને કુટુંબને જાગૃત કરે. યુવાનોને ખાસ જાગૃત કરવાના છે. આપણે વડીલો ખાસ જઈએ છીએ કાયમ માટે અને જવાના જ છીએ, પણ દરેક યુવાનોને આપણે મતદાન તરફ દોડી જઈશું અને 100% મતદાન કરવા માટે અપીલ કરું છું. ફરી એકવાર આમંત્રિત શ્રી બ્રાહ્મણશ્રીઓનો પ્રમુખ શ્રી મામલતદાર સાહેબ અને શ્રી બાબુ સાહેબ સૌનો આભાર માનું છું. ધન્યવાદ.